સૌને નમસ્તે. ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જેની અંદર છેલ્લા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી પરાગરજ અને સ્ત્રીકેસર આંતર સંબંધો, બેવડા ફલનની ઘટના, ત્યારબાદ પશ્ચફલનની ઘટના અને રચનાઓની અંદર આપણે ભ્રૂણપોષ અને ભ્રૂણ વિશે વાત કરી ચૂક્યા છીએ. હવે આગળ આજે આપણે બીજ શું છે એની રચના વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો બીજ જે છે એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે લેવામાં આવે છે. બીજને ફલિત અંડકોષ તરીકે પણ વર્ણવી શકાય છે. બીજ જે છે એનું નિર્માણ તો કે ફળની અંદર થતું જોઈ શકાતું હોય છે. લાક્ષણિક બીજ જે છે એની અંદર તો કે ભ્રૂણ, ધરી, બીજપત્ર અને બીજાવરણ જોઈ શકાય છે. આ ઉપરાંત તો કે ભ્રૂણના જે બીજપત્રો છે એ સરળ રચના ધરાવતા હોય છે, પણ ઘણી વખત આ બીજપત્રોની અંદર અનામત ખોરાક જે છે એનો સંગ્રહ થયેલો જોઈ શકાતો હોય છે, જેના કારણે બીજ જે છે એના બીજપત્રો એ ફૂલેલા અથવા તો જાડા જોઈ શકાય છે. ઘણા બીજ એવા છે કે જેની અંદર તો કે આલ્બ્યુમિન વગરના હોય છે, એટલે કે એની અંદર ભ્રૂણપોષ જોવા મળતો નથી. આવા બીજને અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. અભ્રૂણપોષી બીજની અંદર ભ્રૂણપોષ છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન જ વપરાઈ જતો હોય છે, એટલે એમને અભ્રૂણપોષી બીજ તરીકે વર્ણવવામાં આવતા હોય છે. જેમ કે વાલ છે, વટાણા, મગફળી, આ બધા બીજની અંદર તો કે ભ્રૂણપોષ છે એ જોવા મળતો નથી, એટલે એમને અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. જ્યારે ઘણા બીજ એવા છે કે જે આલ્બ્યુમિન યુક્ત છે અથવા તો ભ્રૂણપોષી બીજ છે, જેમની અંદર તો કે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ છે એ સંપૂર્ણપણે વપરાઈ જતો નથી, એટલે કે આવા બીજની અંદર તો કે ભ્રૂણપોષ છે એ હાજર હોય છે, તો આવા બીજને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, દિવેલા, આ બીજ જે છે એ ભ્રૂણપોષી બીજ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાત કરવાની થાય કે દિવેલા જે છે એ અપવાદની અંદર છે. જનરલી એકદળી બીજ જે છે એ ભ્રૂણપોષી હોય છે, પરંતુ દિવેલા છે એ દ્વિદળી છે, છતાં પણ એ ભ્રૂણપોષી બીજ છે. તો આ વાત થઈ ભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજની વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તો કે કેટલાક બીજ એવા હોય છે જેમ કે કાળા મરી, બીટ, જેમાં તો કે પ્રદેહ જે છે એ ચીરલગ્ન રહે છે પ્રદેહ, અને આવા ચીરલગ્ન પ્રદેહનો ભાગ જે છે એને બીજ દેશેષ તરીકે વર્ણવવામાં આવતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આકૃતિ જોશો બાજુમાં, તો આકૃતિની અંદર તમને ઘણા બધા બીજ એટલે કે વિવિધ બીજની રચનાઓ આપેલી છે, જેની અંદર સૌથી પહેલું જે બીજ છે એ તો તમે જોઈને જ ઓળખી જશો, વાલનું બીજ છે.
ત્યારબાદ વાલના બીજની બાજુમાં જે બીજ આપેલું છે એ એરંડાનું બીજ છે. એમાં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે ભ્રૂણપોષ જે છે એ જોઈ શકાતો હોય છે. ત્યારબાદ નીચે જે ગુલાબી રંગનું બીજ જે છે જોવા મળે છે એ ડુંગળીનું એકદળી બીજ છે. અને એમની બાજુમાં, ડુંગળીના બીજની બાજુમાં જે બીજ આપેલું છે એ મકાઈનું એકદળી બીજ છે. આમ મોટા ભાગે એકદળી બીજ જે છે એની અંદર ભ્રૂણપોષ જે છે એ હાજર જોઈ શકાતો હોય છે. અને દ્વિદળી બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળતો નથી. પણ જે એરંડા છે એ અપવાદરૂપ છે, કારણ કે દ્વિદળી છે છતાં પણ ભ્રૂણપોષી બીજની અંદર એનો સમાવેશ થાય છે. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બીજાવરણ. તો બીજાવરણ જે છે એ શું છે? તો કે અંડકાવરણ જે છે એ રક્ષણ માટે, બીજના રક્ષણ માટે બીજાવરણની અંદર ફેરવાઈ જતા હોય છે. આ ઉપરાંત બીજની અંદર તમે જોશો તો અંડક એટલે કે બીજાવરણ ઉપર અંડક છિદ્ર જોવા મળતું હોય છે. આ છિદ્ર જે છે એ બીજાંકુરણ દરમિયાન પાણી અને ઓક્સિજનના પ્રવેશ માટે અનુકૂળતા પૂરી પાડતું હોય છે. એટલે કે બીજનું અંકુરણ થશે એ દરમિયાન અંડક છિદ્ર છે એ પાણી અને ઓક્સિજનના પ્રવેશને શક્ય બનાવે છે. ક્યારેક કોઈક બીજ એવા હોય છે કે જે અમુક સમય બાદ નિષ્ક્રિય બની જતા હોય છે. પરંતુ આવા બીજ જે છે, એટલે કે આ બીજ છે એ સુષુપ્ત અવસ્થાની અંદર પ્રવેશતા હોય છે. પરંતુ આવા બીજ જે છે એને ફરીથી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, એટલે કે એમને યોગ્ય તાપમાન મળી રહે, પૂરતો ભેજ મળી રહે અને પૂરતો ઓક્સિજન મળી રહે, ત્યારે ફરીથી એ પોતાનું અંકુરણ કરી શકે છે. મોટા ભાગે જે પુખ્ત બીજ છે એની અંદર પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જતું હોય છે અને બીજ જે છે એ શુષ્ક બની જતા હોય છે. એટલે કે એની અંદર પાણીનું પ્રમાણ, ભેજનું પ્રમાણ ફક્ત 10થી 15% જેટલું જ જોવા મળતું હોય છે. ત્યારે ઘણી વખત બીજ જે છે એ સુષુપ્તાવસ્થા પણ પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ જ્યારે ફરીથી અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે બીજ જે છે એનું બીજાંકુરણ છે એ શક્ય બનતું જોઈ શકાતું હોય છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ફળની રચના અને તેના પ્રકાર વિશે. તો કે ફળ જે છે એ જનરલી તો કે બીજાશયની અંદરથી નિર્માણ પામતું જોઈ શકાતું હોય છે. આમ અંડકમાંથી બીજનું નિર્માણ અને બીજાશય જે છે એમાંથી ફળના નિર્માણની જે પ્રક્રિયા છે એ બંને સાથે થતી જોવા મળતી હોય છે. આ ઉપરાંત તો કે બીજાશયની દિવાલ છે એ ફળની દિવાલની અંદર રૂપાંતરણ પામે છે અને આ જે દિવાલ છે એને ફલાવરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે ઘણા ફળ જે છે એ માંસલ જોવા મળે છે, જેમ કે જામફળ, કેરી, નારંગી. આ બધા ફળ જે છે એ માંસલ હોય છે અને ઘણા ફળ એવા હોય છે કે જે શુષ્ક હોય છે, જેમ કે મગફળી છે, રાઈ છે. આ બધા ફળ જે છે એ શુષ્ક જોવા મળે છે. ઘણા ફળનું
અંકુરણ જે છે એ એટલે કે બીજનું વિકિરણ જે છે એ જોવા મળતું હોય છે. આ ઉપરાંત ફળના પ્રકારની વાત કરીએ તો સત્યફળ, કૂટફળ અને અફલિત ફળ, આમ એના પ્રકારોની અંદર જોઈ શકાય. સત્યફળની વાત કરીએ તો મોટા ભાગની વનસ્પતિ જે છે એની અંદર તો કે ફળનું નિર્માણ છે એ બીજાશયમાંથી જ થતું હોય છે અને વનસ્પતિના બીજા જે ભાગો છે એ ફળના નિર્માણ બાદ ખરી પડતા હોય છે. તો આવું ફળ જે છે એ સત્ય ફળ છે, જે મોટા ભાગની વનસ્પતિની અંદર જોવા મળતું હોય છે. પરંતુ કૂટ ફળની વાત કરીએ તો કેટલીક વનસ્પતિની અંદર તો કે બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગો પુષ્પના નિર્માણમાં ભાગ ભજવતા હોય છે, જેમ કે સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે. આની અંદર તો કે પુષ્પાસન જે છે એ પણ ફળના નિર્માણની અંદર ભાગ ભજવતું જોઈ શકાય છે. એટલે કે અન્ય ભાગો પુષ્પના જે ફળના નિર્માણમાં ભાગ ભજવતા હોય, તો આવું ફળ છે એને કૂટ ફળ તરીકે વર્ણવવામાં આવે છે. અને અફલિત ફળ તો જનરલી ફળ જે છે એ ફલનનું પરિણામ છે, એટલે કે ફલનના અંતે ફળનું નિર્માણ થતું જોઈ શકાય છે. પરંતુ ઘણા ફળ એવા છે કે જે અફલિત છે, એટલે કે જેની અંદર ફલન વગર જ ફળનું નિર્માણ થયેલું જોઈ શકાતું હોય છે, જેમ કે કેળાની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો એની અંદર બીજ જોવા મળતા નથી, કારણ કે એ અફલિત ફળ છે. ફલન વગર જ, એટલે કે સ્ત્રી કેસર અને પુંકેસરના ફલન વગર જ ત્યાં ફળનું નિર્માણ થયેલું છે. એટલા માટે આ પ્રકારનું જે ફળ છે એને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો કે બીજની અગત્યતાની, તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજ જે છે ઘણા બધા લાભ પ્રેરતું હોય છે. શરૂઆતની ઘટનાઓની વાત કરીએ તો ફલન અને પરાગનની પ્રક્રિયાની અંદર પાણીની આવશ્યકતા રહેતી નથી, પરંતુ બીજના નિર્માણ માટે પાણી જે છે ખૂબ જ આવશ્યક હોય છે. બીજ છે એ નવા વસવાટમાં વિકિરણ બાદ અનુકૂળ બની જતું હોય છે અને આ ઉપરાંત તો કે જાતિને પોતાના પડું જાળવવા માટે પણ મદદરૂપ બનતું હોય છે. આ ઉપરાંત ઘણા બીજની અંદર તો કે ખોરાક જે છે સંચિત હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી આ ભ્રૂણને પોષણ પણ પૂરું પાડવાનું કામ છે એ કરે છે. એટલે ભ્રૂણ પોતાની રીતે જ્યાં સુધી ખોરાક ન બનાવી શકે ત્યાં સુધી એ પોતાનો ખોરાક આપી અને એનું પોષણ પણ કરે છે. આ ઉપરાંત બીજાવરણ જે છે એ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરવામાં મદદરૂપ બનતા હોય છે અને બીજ જે છે એ કૃષિ જે છે એનો પાયાનો ભાગ છે અને ઘણા બીજ જે છે એને તો કે શુષ્ક બનાવી, એટલે કે બીજમાંથી પાણીનો ભાગ દૂર કરી અને બીજને સુસુપ્તાવસ્થાની અંદર એનો સંગ્રહ પણ કરી શકાય છે. આવા જે સુસુપ્તાવસ્થા પ્રાપ્ત કરેલા બીજ જે છે એને ફરીથી અનુકૂળ પરિસ્થિતિ આપવામાં આવે તો ફરીથી ફરીથી પોતે અંકુરિત થઈ શકે છે. આમ આખા વર્ષ દરમિયાન જે છે એ પાક છે એ મેળવી શકાતો હોય છે. આમ બીજનો સંગ્રહ જે છે એ
બીજને શુષ્ક બનાવી અને એને સુસુપ્તાવસ્થા પ્રાપ્ત કરાવ્યા બાદ એનો સંગ્રહ છે એ કરી શકાતો હોય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ બીજની જીવવિતતાની, તો જનરલી બીજ જે છે એ વિકિરણ બાદ પોતાની જીવવિતતા અમુક મહિનાઓની અંદર જ ગુમાવી દેતા હોય છે. પરંતુ ઘણા બીજ એવા પણ છે કે જે 100 વર્ષથી પણ વધારે પોતાની જીવવિતતા દર્શાવતા હોય છે. એવા પુરાવાઓ પણ મળ્યા છે કે ઘણા વર્ષો સુધી બીજ જે છે એ જીવંત રહ્યા હોય. જેમ કે સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. આ લ્યુપાઇનસ આર્કટિક્સ એ આર્કટિક ટ્રુન્ડમાં એમના બીજ 10,000 વર્ષ સુધી સુસુપ્ત રહ્યા બાદ ફરીથી એમના બીજનું અંકુરણ થયું અને એની અંદર તો કે ઘણા બધા પુષ્પનું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું. અને તાજેતરમાં જ એમ કે 2000 વર્ષ જૂના ખજૂરના બીજ જે છે એ પણ જીવંત જોવા મળ્યા છે. આ ઉપરાંત તો કે પુરાતત્વીય ઉત્ખનન બાદ, એટલે કે જ્યારે બધું પુરાતન તત્વોનું માહિતી મેળવતા હતા ત્યારે એ દરમિયાન તો કે મૃત સમુદ્ર જે છે ડેડ સી, ત્યાં એક ખજૂરનું વૃક્ષ જે છે એ જોવા મળ્યું. આમ ઘણા બધા બીજ જે છે એ વર્ષો સુધી પણ જીવંત રહેલા છે, એના પુરાવાઓ જે છે મળેલા છે. આ ઉપરાંત ઘણા બીજ જે છે એ વિશિષ્ટ પ્રકારના જોઈ શકાતા હોય છે, વિશિષ્ટ રચના જોઈ શકાતી હોય. ઓર્કિડ જે છે એના ફળની અંદર ઘણી બધી સંખ્યાઓની અંદર બીજ જે છે જોઈ શકાય છે. આ ઉપરાંત સ્ટ્રાઇગા, એની અંદર પણ આ પ્રકારે ઘણા બધા બીજ જે છે જોઈ શકાતા હોય છે. અને જે વડ છે એના જે ટેટા છે એના નાના બીજમાંથી એ આખા વડ જે છે મોટું વૃક્ષ વડનું એનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. તો આ જે છે એ બીજની અગત્યતા છે. આગળ આપણે વાત કરીએ અસંયોગી જનનની. જનરલી ફલન દ્વારા બીજ જે છે એનું નિર્માણ છે થતું જોઈ શકાતું હોય છે, પરંતુ એસ્ટરેસી છે ઘાસ ના કુળની અમુક જાતિઓની અંદર તો કે ફલન વગર જ બીજ જે છે એનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. આ પ્રકારની વિશિષ્ટ ક્રિયાવિધિ છે એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન વગર જ ફળનો જે છે એ વિકાસ થાય તો એ અફલિત ફળના વિકાસ તરીકે લેવામાં આવતું હોય છે, અને આ પ્રકારની ક્રિયાવિધિ છે એને અસંયોગી જનન કહેવામાં આવે છે. આમ અસંયોગી જનન છે અલિંગી પ્રજનનની ઘટના છે, પરંતુ એમની અંદર લિંગી પ્રજનનની નકલ જે છે એ જોઈ શકાતી હોય છે. અસંયોગી જનનની અંદર તો કે જે ઘણી વખત છે એ તો કે દ્વિકીય જે અંડકોષ છે એનું અર્ધીકરણ થયા વગર જ એની અંદરથી તો કે ફળનું નિર્માણ છે એ થતું જોઈ શકાતું હોય છે. એટલે કે એની અંદરથી જ સીધો દ્વિકીય અંડકોષમાંથી જ સીધો ભ્રૂણનો વિકાસ છે એ થતો જોઈ શકાતો હોય છે. અને કેરી છે, લીંબુ છે, એવી ઘણી વનસ્પતિની જાતો જે છે જેની અંદર તો કે ભ્રૂણપુટની ફરતે જે પ્રદેના કોષો છે એ કોષ વિભાજન દ્વારા ભ્રૂણપુટના કોષ ઉપર ઉપસી આવતા હોય છે અને એમાંથી જ તો કે ભ્રૂણનું નિર્માણ કરતા હોય છે. આમ આવી વનસ્પતિની જે જાતો છે એની અંદર તો કે દરેક અંડકમાં
ઘણા બધા ભ્રૂણ જે છે એ જોઈ શકાતા હોય છે. તો આવા જે છે ભ્રૂણ એને બહુભ્રૂણતા તરીકે વર્ણવવામાં આવતું હોય છે. અને એકકીય અસંયોગી જનન જે છે એની અંદર તો કે ફક્ત એક જ જે અંડકોષ છે એમાંથી જ ભ્રૂણનો વિકાસ છે એ થતો જોવા મળતો હોય છે. તો આવા જે છે ભ્રૂણ એ જનરલી એકકીય હોય છે. આ ઉપરાંત તો કે નારંગી જે છે એના બીજને તમે દબાવો તો એની અંદર પણ ઘણા બધા આકાર અને કદના ભ્રૂણ જે છે એ જોઈ શકાતા હોય છે. અસંયોગી જનનના મહત્વની આપણે વાત કરીએ તો અસંયોગી જનન જે છે એનું સૌથી મહત્વ જે છે સંકરણ જાતો ઉત્પન્ન કરવા માટે છે. આમ આપણે જોઈએ અત્યારે તો કે શાકભાજી છે, ફળ છે, એની ઘણી બધી સંકરણ જાતો છે ઉત્પન્ન કરવામાં આવે છે. પરંતુ આ જે સંકરણ બીજ જે છે એ દર વર્ષે ખેડૂતને નવા ખરીદવા પડે છે. એક ફાયદો એ પણ છે એનું ઉત્પાદન ઘણું બહોળા પ્રમાણમાં થાય છે, પરંતુ ખેડૂતોને એ બીજ મોંઘા પણ ખૂબ જ પડે છે. કારણ કે સંકરણ જાતો ઉત્પન્ન કરવા માટે જે સંકરણ બીજ હોય છે એને દર વર્ષે ખરીદવા પડે, અને દર વર્ષે ખરીદે તો એ એમને ખૂબ જ મોંઘા પણ પડતા હોય છે. આમ જો અસંયોગી જનનની ક્રિયાવિધિ જે છે એને સંકરણ જાતની અંદર જ જો દાખલ કરવામાં આવી જાય તો વર્ષો વર્ષ સુધી ખેડૂતો જે છે એ સંકરણ જાતો જે છે શાકભાજી છે ફળની એ ઉગાડવામાં સક્ષમ બની શકે અને એને દર વર્ષે સંકરણ બીજ જે છે એ ખરીદવા ન પડે. આમ વિશ્વભરની જે પ્રયોગશાળા છે એની અંદર તો કે આ જે અસંયોગી જનનની ક્રિયાવિધિ સંકરણ જાતોની અંદર લાવવા માટેના સંશોધનો જે છે એ થઈ રહ્યા છે. આ પ્રક્રિયા જે છે એ હાલમાં ચાલુ જ છે. જો સફળતા મળે તો ખેડૂતો જે છે એ લાંબા વર્ષો સુધી શાકભાજી છે ફળોની સંકરણ જાત મેળવી શકે છે. તો આ થઈ વાત વિદ્યાર્થી મિત્રો અસંયોગી જનનના મહત્વની. તો અહીંયા આપણે પ્રકરણ 2 પૂર્ણ કરીએ છીએ. હવે પ્રકરણ 2 પૂર્ણ કર્યા બાદ આજે આપણે જે વિષયની ચર્ચા કરી એની અંદર જે પ્રશ્ન છે એ નોંધી લેશું વિદ્યાર્થી મિત્રો. ફળની રચના અને ફળના પ્રકારો જણાવો. આ પ્રશ્ન જે છે એ તમારે ગૃહ કાર્ય તરીકે કરવાનો છે. અને બીજું અસંયોગી જનન એટલે શું અને તેનું મહત્વ સમજાવો. આ 2 પ્રશ્ન જે છે એ તમને ગૃહ કાર્ય તરીકે કરવાના રહેશે. હવે આગળ આપણે પ્રકરણ 3 શરૂ કરીશું. તો અહીંયા પ્રકરણ 2 પૂરું કરીએ છીએ. સૌને નમસ્કાર.